લોક સાહિત્યકાર દેવાયત ખવડની કાર પર હુમલો કરાયો છે। ડ્રાઈવર કાર લઈને અમદાવાદ આવી રહ્યો હતો ત્યારે હુમલો કરવામાં આવ્યો છે। આ સમાચાર સામે આવી રહ્યા છે કે લોક સાહિત્યકાર દેવાયત ખવડની કાર પર હુમલો કરાયો છે। જ્યારે ડ્રાઈવર કાર લઈને અમદાવાદ આવી રહ્યો હતો ત્યારે હુમલો કરવામાં આવ્યો છે। સનાથલના 2, સાણંદના 1 વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે। ચાંગોદર પોલીસ મથકમાં આ ફરિયાદ નોંધવામાં આવી છે। સનાથલમાં દેવાયત ખવડના ડાયરાનું આયોજન હતું અને દેવાયત ખવડ ડાયરામાં હાજર ન રહેતા આ હુમલો કરાયો હોય તેવું અનુમાન પણ લગાવવામાં આવી રહ્યું છે। વધુ માહિતી સાથે સંવાદદાતા જિગ્નેશ પટેલ જોડાઈ ચૂક્યા છે। જી જિગ્નેશ, આ કારમાં હુમલો કરવામાં આવી રહ્યો છે, શું છે વધુ માહિતી? જિગ્નેશ, નવીન વાત કરવામાં આવે તો જે ગઈકાલે મોડી રાતનો બનાવ છે કે જેમાં દેવાયત ખવડ જે ડાયરામાં એક હાજરી આપવાની હતી, કાર્યક્રમમાં તેઓ હાજરી આપવાના હતા, પરંતુ તે હાજરી ન આપતા દેવાયત ખવડ ઉપર હુમલો કરવાનું આ ષડયંત્ર રચવામાં આવ્યું હતું। જેમાં દેવાયત ખવડ છે તે આણંદના સોજીત્રા ગામે ડાયરામાં પહોંચ્યા હતા, પરંતુ જે અન્ય એક ડાયરો હતો ત્યાં તેઓ ન પહોંચતા તેમના ઉપર હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવી રહ્યું છે। જે મામલે અત્યારે કુલ 3 લોકો વિરુદ્ધ ચાંગોદર પોલીસ મથકમાં ફરિયાદ નોંધવાની તજવીજ શરૂ કરી છે, જે ત્રણેય સનાથલ ગામના હોવાનું સામે આવ્યું છે। અને જે સનાથલ ગામ અને તેના સાણંદના જે એક વ્યક્તિ છે તેના વિરુદ્ધ પોલીસે ગુનો દાખલ કરી તેમની ધરપકડ સહિત અને કયા કારણોસર હુમલો કરવામાં આવ્યો હતો તેની તપાસ શરૂ કરી છે। સમગ્ર માહિતી બદલ આભાર જિગ્નેશ। તો આ તરફ ખેડા જિલ્લામાં દારૂના વેચાણનો ભાજપ નેતાએ આરોપ મૂક્યો છે। ભાજપ નેતાએ દારૂ વેચાણ બંધ કરાવવા અપીલ પણ કરી છે। તો ખેડાની વાત કરીએ તો ભાજપ નેતાએ દારૂ વેચાતો હોય તેવો આરોપ મૂક્યો છે અને દારૂ વેચાણ બંધ કરાવવા અપીલ પણ કરી છે। જિગ્નેશભાઈ ભાવસારે સોશિયલ મીડિયામાં કોમેન્ટ કરી છે। કઠલાલ નગરપાલિકાના ભાજપના કારોબારી ચેરમેન જિગ્નેશભાઈ ભાવસારે આ કોમેન્ટ કરી છે। તેમણે કહ્યું કે કઠલાલમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે, જ્યારે પોલીસ કર્મી મૂળજી રબારી હપ્તો લઈ તે વેચાણ કરાવે છે તેવું પણ કઠલાલ કહ્યું છે કે કઠલાલનું યુવાધન બરબાદ થઈ રહ્યું છે। વધુ માહિતી સાથે કરુણેશ જોડાઈ ચૂક્યા છે। જી કરુણેશ, શું છે સમગ્ર માહિતી? જી નવીન, આ સમગ્ર જે મામલો છે એ ખેડા જિલ્લાનો મામલો છે, જેમાં જિગ્નેશભાઈ ભાવસાર કે જે કઠલાલ નગરપાલિકાના હાલના જે કારોબારી ચેરમેન છે તેમના દ્વારા જ આ આક્ષેપ લગાવવામાં આવ્યો છે। કારણ કે દારૂનું જે વેચાણ છે, દેશી હોય કે વિદેશી દારૂનું વેચાણ કઠલાલ પંથકની અંદર ધૂમ પ્રમાણે ચાલી રહ્યું છે, તેને લઈને તેઓ ખૂબ જ આક્રોશિત જોવા મળી રહ્યા છે। આક્રોશિત થવાનું મુખ્ય કારણ એ છે કે તેમના નજર સામે જ યુવાધન છે તે બરબાદ થઈ રહ્યું છે। ત્યારે આ સમગ્ર મામલાને લઈને રાજ્યના જે ગૃહમંત્રી છે હર્ષભાઈ સંઘવી તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેમને કરેલી પોસ્ટમાં તેમને કમેન્ટ કરી છે, એટલે કે જિગ્નેશભાઈ ભાવસારે કમેન્ટ કરી છે। કમેન્ટમાં લખ્યું છે કે કઠલાલ શહેરમાં ખુલ્લેઆમ દારૂ તથા નશીલા પદાર્થનું બેરોકટોક વેચાણ થઈ રહ્યું છે અને પોલીસ કર્મચારી ડી સ્ટાફ જમાદાર મોચીભાઈ રબારી હપ્તા લઈને આ તમામ વેચાણ કરાવી રહ્યા છે। જે દારૂ અને નશીલા પદાર્થનું વેચાણ સદંતર બંધ થવું જોઈએ તેવું કારોબારી ચેરમેન જિગ્નેશભાઈ ભાવસાર કહી રહ્યા છે। આ સાથે તેમણે એ પણ લખ્યું છે કે હું કઠલાલ ભાજપ શાસિત નગરપાલિકામાં કારોબારી ચેરમેન પદ પર છું, મારા શહેરનું યુવાધન બરબાદ થઈ રહ્યું છે, ત્યારે આ ડી સ્ટાફ જમાદાર હપ્તા લઈ ખુલ્લેઆમ દારૂનું વેચાણ કરવા દે છે એની બદલી કરો એવી મારી નમ્ર વિનંતી છે। આ પ્રકારનું તેમને સોશિયલ મીડિયા એકાઉન્ટમાં તેમને કમેન્ટ કરી છે। તેના કમેન્ટની સામે હવે રાજકારણ પણ ગરમાયું હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। તેની સામે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને તેમાં ગુજરાત જે કોંગ્રેસના પ્રવક્તા છે હેમાંગભાઈ રાવલ, આ હેમાંગ રાવલ દ્વારા પણ કમેન્ટ કરવામાં આવી છે। જે કોંગ્રેસનું સોશિયલ મીડિયા એકાઉન્ટ છે તેની ઉપર પણ આ પોસ્ટને લઈને કમેન્ટ કરી છે, પોસ્ટ કરી છે, ખાસ હર્ષ સંઘવીને ટાંકીને પોસ્ટ કરી છે કે હર્ષ સંઘવીએ આ જે કૃત્ય થઈ રહ્યું છે તેને લઈને રાજીનામું આપી દેવું જોઈએ। સમગ્ર માહિતી બદલ આભાર કરુણેશ। વાત અમરેલીની કરીએ તો અમરેલીમાં પતિએ પત્ની પર છરીના ઘા ઝીક્યા। રાજુલાની ભાક્ષી ગામની આ ઘટના છે કે ભાક્ષી ગામમાં મહિલા પર છરીના ઘા ઝીકવામાં આવ્યા છે। પત્ની શિલ્પાબેન પર છરીના ઘા મારી પતિ ફરાર થઈ ચૂક્યો છે। પતિએ જ પત્નીને છરીના ઘા માર્યા છે અને ઘા મારી તે પતિ ફરાર થઈ ચૂક્યો છે। ત્યારે શિલ્પાબેનને સારવાર અર્થે અમરેલી સિવિલમાં ખસેડવામાં આવ્યા છે। ત્યારે વાત છૂટાછેડાના કેસને લઈ પતિએ ઝઘડો કર્યો હતો અને પોલીસે ફરિયાદ લેવા માટેની કાર્યવાહી પણ હાથ ધરી છે। ત્યારે શિલ્પાબેનને હાલ સિવિલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે અને પતિ હાલ ફરાર છે।
તો આ તરફ સુરતના પલસાણામાં બાળકીના અપહરણની જે ઘટના હતી તેમાં ખુલાસો થયો છે કે આરોપીએ લગ્ન માટે નાની દીકરીનું અપહરણ કર્યું. પોલીસે બાળકીને અપહરણકર્તાની ચંગુલમાંથી છોડાવી છે. ત્યારે કામરેજ નજીકથી અભ્યત દીકરી સાથે આરોપીને પણ ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપીએ કર્યું હતું 3 વર્ષની બાળકીનું અપહરણ. જે આરોપી હતો તેણે 3 વર્ષની બાળકીનું અપહરણ કર્યું હતું. તેમાં ખુલાસો થયો છે કે ફરિયાદીની મોટી દીકરી સાથે તેના લગ્ન નક્કી થયા હતા અને લગ્ન માટે આરોપી સાથે આર્થિક વ્યવહાર પણ થયો હતો. તો આરોપીએ આપેલા 7 લાખ રૂપિયા પરત ન આપતા તેણે નાની દીકરીનું અપહરણ કર્યું. ફરિયાદીની જે નાની દીકરી હતી તેનું અપહરણ કરી પૈસા માંગ્યા હતા, જ્યારે બીજી મોટી દીકરી સાથે તેના લગ્ન કરાવવાની માંગ પણ કરી છે. હેમખેમ 3 વર્ષની દીકરીને કોઈ પણ પ્રકારની ખરોચ પણ આવ્યા વગર ગણતરીના કલાકોમાં જ એને હેમખેમ પરત કરી અને એને પોતાના પરિવારની સાથે સોંપી દેવામાં આવેલ છે. આ બનાવ અનુસંધાને આરોપી ઝડપથી પકડાઈ ગયેલ છે. તો આ તરફ સુરતમાં સગીરા હત્યા પ્રયાસ કેસમાં 3ની ધરપકડ કરવામાં આવી છે. પલસાણાના બગુમરામાં સગીરાની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. મૂળ લખનૌની સગીરા પ્રેમી ચંદન શાહુને મળવા ગઈ હતી. ચંદનની સગીરા સાથે યુપીના ગોરખપુર મુલાકાત થઈ હતી. ચંદન સગીરાને યુપીના ગોરખપુરમાં મળ્યો હતો, જ્યાં ચંદન અને સગીરા વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. સગીરાએ સંબંધ તોડી નાખતા આરોપીએ હત્યાની કોશિશ કરી. સગીરાએ જ્યારે સંબંધ તોડી નાખવાની વાત કરી તો આરોપીએ સગીરાની હત્યાની કોશિશ કરીને તે હત્યાની કોશિશમાં હાલ તેની ધરપકડ કરવામાં આવી છે. અન્ય મિત્રો સાથે મળી સગીરાની હત્યાની કોશિશ કરવામાં આવી હતી, જેમાં 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. વીસમી તારીખના રાતના અરસામાં અર્લી મોર્નિંગના અરસામાં કે 19 તારીખના રાતના અરસામાં એના ગળા ઉપર મફલરથી કડક રીતે બાંધ્યા બાદ ચપ્પુથી કે કોઈ ધારદાર હથિયારથી 2 ધાર ઊંડા ઘા કરેલ છે. 2 એના લીસોટા પડેલા દેખાય છે. અને આમ આ બનાવ ખૂબ જ ગંભીર લાગતા તાત્કાલિક ધોરણે પોલીસે ચંદન ભૂપેન્દ્ર સાહુ, અખિલેશ દયાનંદ પાસવાન, બિટ્ટુ અનિલ પાસવાન આ 3 અહીં તાતીથૈયામાં મજૂરી કામ કરે છે. વાત દાહોદની કરીએ તો દાહોદ નકલી એને પ્રકરણમાં બિલ્ડરના રિમાન્ડ મંજૂર થયા છે. કુતબી રાવતના 27 ફેબ્રુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. બિલ્ડર કુતબી રાવત છેલ્લા 8 મહિનાથી ફરાર હતો. સુપ્રીમ કોર્ટે સરેન્ડર થવાનો હુકમ કરતા તે હાજર થયો છે અને દાહોદ ટ્રાયલ કોર્ટમાં હાજર થતા પોલીસે રિમાન્ડ મેળવ્યા છે. પ્રાંત અધિકારીના ખોટા હુકમો સામે તેના વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી અને રડિયાતી વિસ્તારમાં ખોટા હુકમ મામલે પણ ફરિયાદ થઈ હતી. 2024માં ફરિયાદ થતા બિલ્ડર વિદેશ ભાગી ગયો હતો. છેલ્લા 8 મહિનાથી તે ફરાર હતો અને બિલ્ડર કુતબી સામે 2 અલગ ફરિયાદ પણ નોંધાઈ છે. ત્યારે હાલ તેણે સરેન્ડર કર્યું છે. તો વાત રાજકોટની કરીએ તો રાજકોટમાં ચોરીનો અજીબ કિસ્સો સામે આવ્યો છે. ચોરે ચોરી કરતા પહેલા અલ્લાહની માફી માંગી છે. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. જે ચોર ચોરી કરવા ગયો હતો ત્યારે તેણે અલ્લાહની માફી માંગી, તે પછી ત્યાંથી ચોરી કરી છે. કબ્રસ્તાનમાં ચોર ચોરી કરવા ગયો હતો. કબ્રસ્તાનમાં ચોરી કરતા પહેલા ચોરે માફી માંગી. ભાવનગર રોડ ઉપરના કબ્રસ્તાનમાં આ ઘટના બની છે. બી ડિવિઝન પોલીસ મથકમાં આ ઘટના વિરુદ્ધ ફરિયાદ પણ નોંધવામાં આવી છે. ત્યારે પોલીસે આ સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે. ચોર જ્યારે કબ્રસ્તાનમાં પ્રવેશે છે તો ચોરી કરતા પહેલા તે પેલી કબર પાસે અલ્લાહની માફી માંગતા જોવા મળે છે, જે તે દ્રશ્યોમાં પણ કેદ થાય છે. ત્યારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તો આ તરફ એએમસીના અનેક પ્રોજેક્ટમાં વિલંબ થઈ રહ્યો છે. પ્રોજેક્ટમાં થઈ રહેલા વિલંબ બદલ એએમસી કરશે કાર્યવાહી. સમય મર્યાદામાં કામ પૂર્ણ નહીં કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે. વાળજ ફ્લાયઓવર અને સ્મશાન બનાવનારને નોટિસ ફટકારાશે. સમય મર્યાદામાં કામ પૂર્ણ ન થતા કોન્ટ્રાક્ટરને નોટિસ આપશે એએમસી. એએમસી સ્ટેન્ડિંગ કમિટીમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે કે જો સમય મર્યાદામાં કામ પૂર્ણ નહીં થાય તો કોન્ટ્રાક્ટરને નોટિસ ફટકારવામાં આવશે. એએમસી સ્ટેન્ડિંગ કમિટીમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. એએમસીના અનેક પ્રોજેક્ટમાં વિલંબ થઈ રહ્યો છે તે મુદ્દે આ નિર્ણય લેવામાં આવ્યો છે કે જો સમયસર કામ પૂર્ણ નહીં થાય તો નોટિસ ફટકારવામાં આવશે. વાળજ ઉપરાંત બીજા જે પણ વિભાગને કીધું છે કે જે ધીમી ગતિએ ચાલતા હોય અથવા સમયસર એ લોકોએ જે પોતાનું ટાઈમ બિંગ સ્ટ્રક્ચર આપ્યું હોય
એ સ્ટ્રક્ચરમાં કામગીરી ન કરતા હોય તે તમામ લોકોને કામ ઝડપથી થાય, આપણે વાત કરીએ કે સારી રીતે થાય, સમય મર્યાદામાં પૂરા થાય એ માટે તાકીદ કરવામાં. તો આ તરફ ભાણવડમાં પાલિકા તંત્રની અણઆવડતનો નમૂનો સામે આવ્યો છે. કરોડો રૂપિયાના ખર્ચે નવો રોડ બનાવી દીધો, પછી તંત્રને યાદ આવ્યું કે ભૂગર્ભ ગટરની કુંડીનું કામ તો બાકી રહી ગયું છે અને હવે રોડ તોડી તેમાં ફરી કામ કરવામાં આવી રહ્યું છે. અગાઉ ભૂતવળ રોડ તોડવામાં આવ્યો હતો, તે હજી રિપેરિંગ કરવામાં આવ્યો નથી. ત્યાં આજે બીજો રોડ પણ તોડી પાલિકાએ બુદ્ધિનું દેવાળું ફૂંક્યું છે. રોડ બનાવીને તોડવાનું પાલિકા માટે નવાઈ નથી. ત્યારે પાલિકામાં અણઆવડતનું કામ કરનારા અધિકારીઓ અને સત્તાધીશોએ કામ એવા કર્યા છે કે પ્રજાના કરોડો રૂપિયાનો વેડફાટ થઈ રહ્યો છે. તો આ તરફ ગુજરાતમાં દર ઉનાળામાં સૌરાષ્ટ્રના જિલ્લામાં પાણીનો કકળાટ જોવા મળે છે. જેમાં જામનગર શહેરની વાત કરીએ તો શહેરમાં 100%થી વધુ વરસાદ પડ્યો છે, છતાં મહાનગરપાલિકા દ્વારા પાણીની સ્થિતિને પહોંચી વળવા રણજીત સાગર ડેમ, ઊંડ 2 ડેમ, આજી 3 ડેમ અને સસોઈ ડેમ અને નર્મદામાંથી પાણી મેળવીને શહેરમાં એકાંતર પાણી વિતરણ કરવામાં આવે છે. ચાલુ વર્ષે વોટર ચાર્જમાં ₹100નો વધારો પણ કર્યો છે. ત્યારે વિપક્ષે આ બાબતે વિરોધ કરી વેરો પાછો ખેંચવા રજૂઆત કરી છે. મહત્વનું છે કે 1981માં જામનગર મહાનગરપાલિકાની સ્થાપનાની અત્યાર સુધી એટલે કે છેલ્લા 3 દાયકાથી એકાંતરે પાણી વિતરણ થતું આવે છે. ભૂતકાળમાં દરરોજ પાણી વિતરણની જાહેરાતો થઈ હતી, પરંતુ કોઈ ધ્યાન આપતું નથી. દૈનિક પાણીનું વિતરણ યોગ્ય રીતે થતું નથી અને પાણીનો વેડફાટ થતું હોવાનું પણ મહાનગરપાલિકા દ્વારા કારણ અપાય છે. મહાનગરપાલિકા દ્વારા સત્તાધીશોએ તાજેતરમાં જે બજેટ રજૂ કર્યું હતું એની અંદર ₹100 જેવો પાણીનો વધારો કર્યો છે. જ્યારે જામનગરની પ્રજાને 365 દિવસનો પાણીનો વેરો લે છે, એમાં માત્ર 165 દિવસ જેટલું જ પાણી આપે છે, નથી ફૂલ ફોસ્તીન આપતા. ગંદુ પાણી આવે છે અને ઠેર ઠેર એમાં નગરસીમ વિસ્તાર, છેવાડાના જે વિસ્તારો રહ્યા ત્યાં તો પાણી ફોસ્તીન પહોંચતું નથી અને પાણી અનિયમિત આવે છે. આગળની પંચવટી સોસાયટી બધીમાં વધારે પાણી આવે છે, કલાક. અમારે અડધી કલાક આવે, ક્યારેક 15 મિનિટ આવે છે અને ડોરું પણ આવે છે. અમે અરજી કરી છે, 2-3 વાર ટાંકે પણ ગયા છીએ, છતાં પણ પાણી મળ્યું નથી. તો એનું શું કરવું? અને વેરા પણ વધારે આવે છે, તો અમારે બિલ જ ભરવાના કે શું કરવાનું? ઉનાળાની શરૂઆત થઈ છે ત્યાં પાણી આવતું નથી અને પાણીમાં ₹100નો વધારો કર્યો છે. તો ત્યાંથી પાણી નથી આવતું તો અમારે કેમ ઉનાળો કાઢવો? અને ટેક્સ વધાર્યો છે ₹100નો અને પીળું પાણી આવે છે. દરરોજ પાણીની એને બોટલો લઈ અમે વારંવાર ટાંકે ગયા હતા તો કંઈ પણ જવાબ નથી મળતો. કેટલું આવે પાણી? પાણી અડધી કલાક આવે. ખરેખર જોવા જઈએ તો આપણે ડેઇલી પ્રમાણેનું જ પાણી વિતરણ કર્યું કહેવાય છે. કોર્પોરેશનને જે આ પાણી ડેમ સાઇડથી મેળવી અને એનું પ્રોસેસ કરી ઇલેક્ટ્રિસિટી બાળીને જે ખર્ચો કરવામાં આવે છે એ 1000 લીટરના ₹11.02 થાય છે. એની સામે પબ્લિક પાસેથી આપણે ગયા વર્ષ સુધી મતલબ 1300નો જે ચાર્જ હતો વાર્ષિક, એ પ્રમાણે ₹3.85 લેતા હતા. હાલે જે ₹1400 કરવામાં આવ્યા છે તો એના ₹3.85ના બદલે ₹4 થશે. એટલે તો સામાન્ય રીતે આણંદ જિલ્લામાં પરંપરાગત તમાકુની ખેતી કરવામાં આવે છે, પરંતુ ગત ચોમાસામાં પડેલા વધુ વરસાદથી અહીંના ખેડૂતો લીલા મરચાની ખેતી તરફ વળ્યા છે. બોરસદના રાસવાસણા ગામના ખેડૂતોએ મરચાની ખેતીમાં દવા, બિયારણ અને ખાતર પાછળ 1 વીઘા દીઠ 50,000 જેટલો ખર્ચ કર્યો છે, પરંતુ પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોએ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. અને ગવર્મેન્ટ કે ગમે કોઈ પણ સરકાર હોય એ યોગ્ય સ્ટોરેજ એવું કરે તો એને બહાર એક્સપોર્ટની તૈયારીઓ થાય તો ખેડૂતને યોગ્ય પોષણક્ષમ ભાવ મળી રહે. જો ભાવ નહીં મળે તો ખેડૂતોને રાતા પાણી રોવાનો વારો આવશે. એ મરચાનું ઉત્પાદન સારું છે પણ ભાવ મળતા નથી. 180-200ની આજુબાજુ ભાવ આપણને મળે છે, જ્યારે વીઘે 50,000 રૂપિયા ખર્ચો આવે છે સાહેબ, તો એમાં કંઈ પોહાયું છે નહીં. બીજું કે દવાઓ મોંઘી, ખાતર મોંઘું, આ બધી દવાઓ મોંઘવાના ભાવમાં લીધે ખેડૂતોને કશું પોહાતું નથી. આજે અમે મરચીનું ઉત્પાદન કરી લાવીએ છીએ, અહીં લાવીને અહીં મૂકી રહ્યા છીએ તો એને કંઈ ભાવ મળતા નહીં. કોની પર આપણે GST ના લગાવીએ કે લગાવીએ એવું કશું કરતા નહીં. અમિત સાહેબ મોંઘવારી લાવી અને ખેડૂતો નાખી દવાઓ મોંઘી આવે છે અને બધું અને ઉત્પાદનમાં જો ₹200નો ભાવથી વધારે મળતા જ નથી. મરચાની પરિસ્થિતિ એકદમ ખરાબ છે. જે ગયા વર્ષના કરતા ભાવ ઘણો બધો ઓછો મળે છે. આ ભાવ અમને પોસાય નહીં. અમે મજૂરી, દવા બધું ખર્ચો કરીએ તો આપણને કશું વધે નહીં અને અમે મરચી ખેડવાની તૈયારીમાં જ આવે.
પેટલાદ તાલુકાના ધર્મજ ગામે પાણીજન્ય રોગચાળો ફેલાયો છે. પીવાના પાણીની પાઇપલાઇનમાં ગંદા પાણી ભળી જતા કમળાના કેસો નોંધાયા છે. આરોગ્ય વિભાગની ટીમોએ ચેકિંગ હાથ ધર્યું હતું. ગામના ગાંધીચોક, હરિજનવાસ, ચામુંડા વિસ્તાર, ભવાનીપુરા સહિતના વિવિધ વિસ્તારમાંથી 21 કેસ નોંધાયા છે. આરોગ્યની 11 ટીમો દ્વારા રોગચાળાનો ભોગ બનેલા દર્દી અને વિસ્તારની મુલાકાત લેવામાં આવી હતી. આરોગ્યની 11 ટીમો કામ કરી રહી છે અને આ પાણીજન્ય અને પ્રદૂષિત ખોરાકથી થતો રોગચાળો છે. એટલે તમામ નાગરિકોને અમારી વિનંતી છે કે પાણી ઉકાળીને પીવે અથવા તો ક્લોરિનેશન કરેલું પીવે અને ખોરાક ગરમ તાજો બનાવેલો ખાય, બહારનો વાસી ખોરાક ના ખાય. ક્લોરિનેશન કર્યા બાદ જ પાણી છોડવામાં આવે છે. તેમ છતાં પણ જે પીવાનું પાણી જે ગ્રામજનોને મળે તે ગ્રામજનોએ પોતાના ઘરમાં પીવાના પાણીમાં પરપોટા પડે તે રીતે ઉકાળીને પીવું તેવી ગ્રામ પંચાયત દ્વારા નમ્ર અપીલ છે. તો આ તરફ પ્રધાનમંત્રી ઇન્ટર્નશીપ યોજનાના બીજા રાઉન્ડનો શુભારંભ થઈ ગયો છે, જેના ભાગરૂપે અમદાવાદની સિલ્વર ઓક યુનિવર્સિટીમાં પીએમ ઇન્ટર્નશીપ સ્કીમમાં રજિસ્ટ્રેશન માટેનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં રજિસ્ટ્રાર ઓફ કંપનીઝના અધિકારીઓએ વિદ્યાર્થીઓને આ યોજના અને તેના લાભો વિશે માહિતી પૂરી પાડી હતી. મહત્વનું છે કે ભારતના 730થી વધુ જિલ્લામાં ટોચની કંપનીઓ 1 લાખથી વધુ વિદ્યાર્થીઓને ઇન્ટર્નશીપની તકો પૂરી પાડશે. બીજા તબક્કા માટે ઇન્ટર્નશીપ માટે જરૂરી પાત્રતા માપદંડોના આધારે કોલેજો, યુનિવર્સિટીઓ, આઈટીઆઈ, જોબ મેળાઓ વગેરેમાં મહત્તમ ઇન્ટર્નશીપ તકો ધરાવતા જિલ્લાઓમાં દેશમાં 70થી વધુ આઈસી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે પ્રધાનમંત્રી ઇન્ટર્નશીપ યોજનાના બીજા રાઉન્ડનો શુભારંભ થઈ ગયો છે, જેના ભાગરૂપે અમદાવાદની સિલ્વર ઓક યુનિવર્સિટીમાં પીએમ ઇન્ટર્નશીપ સ્કીમમાં રજિસ્ટ્રેશન માટેનો કાર્યક્રમ પણ યોજાયો હતો, જેમાં રજિસ્ટ્રાર ઓફ કંપનીઝના અધિકારીઓએ વિદ્યાર્થીઓને આ યોજના અને તેના લાભો વિશે માહિતી પૂરી પાડી હતી. મહત્વનું છે કે ભારતના 730થી વધુ જિલ્લામાં ટોચની કંપનીઓ 1 લાખથી વધુ વિદ્યાર્થીઓને ઇન્ટર્નશીપની તકો પૂરી પાડશે. બીજા તબક્કા માટે ઇન્ટર્નશીપ માટે જરૂરી પાત્રતા માપદંડોના આધારે કોલેજો, યુનિવર્સિટીઓ, આઈટીઆઈ, જોબ મેળાઓ વગેરેમાં મહત્તમ ઇન્ટર્નશીપ તકો ધરાવતા જિલ્લાઓમાં દેશમાં 70થી વધુ આઈસી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તો આ તરફ સાપુતારાના માલેગામ ખાતે આદિવાસી વિદ્યાર્થીઓના ઉત્થાન માટે સંતોકબા ધોળકિયા વિદ્યા મંદિર સંકુલનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ શાળાના વિદ્યાર્થીઓ દિલ્હી ખાતે પ્રવાસે ગયા હતા, જ્યાં કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહે વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરી હતી અને શિક્ષકો સાથે સંવાદ પણ સાધ્યો હતો. તો આ તરફ પોલેન્ડના 20 યુવા પ્રતિનિધિઓ જામનગરની મુલાકાતે આવ્યા છે. ત્યારે પોલેન્ડ પ્રતિનિધિઓએ શહેરના લખોટા તળાવની મધ્યમાં આવેલ પુરાતત્વીય સંગ્રહાલય, જે શહેરનું લાખોટા તળાવ છે, તે લાખોટા તળાવની મધ્યમાં આવેલ પુરાતત્વીય સંગ્રહાલય અને બાલાચડી સૈનિક સ્કૂલની મુલાકાત લીધી હતી. ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસાના સંરક્ષણ તથા ભવન નિર્માણની વાસ્તુકલા જોઈ યુવાઓ પ્રસન્ન થયા હતા. નોંધનીય છે કે પીએમ મોદીએ શરૂ કરાવેલ જામ સાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ કાર્યક્રમના ભાગરૂપે પોલેન્ડના યુવાઓ 19થી 27 ફેબ્રુઆરી દરમિયાન ભારતની મુલાકાતે છે. આ મુલાકાત સાંસ્કૃતિક સંબંધોને પ્રોત્સાહન આપશે અને બંને દેશો વચ્ચેના લોકોના આદાન પ્રદાનને પણ વધારશે. તો આ તરફ ઇન્દિરા ગાંધીના હત્યારાના ભત્રીજાને ન્યૂઝીલેન્ડમાં સજા થઈ છે. સતવંતસિંહના ભત્રીજા બલતેજસિંહને 22 વર્ષની સજા ન્યૂઝીલેન્ડમાં ફટકારવામાં આવી છે. ઇન્દિરા ગાંધીની હત્યા સતવંતસિંહે કરી હતી. બલતેજસિંહ હત્યારા સતવંતસિંહનો ભત્રીજો છે. 2023માં ડ્રગ કેસમાં તે ઝડપાયો હતો અને બલતેજસિંહને તે સજા ફટકારવામાં આવી છે. બલતેજસિંહ 2023માં ડ્રગ કેસમાં ન્યૂઝીલેન્ડમાં ઝડપાયો હતો. ત્યારે ન્યૂઝીલેન્ડના મનુકાઉમાં પોલીસે ડ્રગ કેસમાં તેને ઝડપ્યો હતો અને ડ્રગ કેસમાં બલતેજસિંહને 22 વર્ષની સજા પણ ફટકારવામાં આવી છે. અને સમાચાર પર નજર કરીએ તો દિલ્હીમાં સત્તા સંભાળતા જ રેખા ગુપ્તા એક્શનમાં આવ્યા છે. પૂર્વ સીએમ આતિશીના સ્ટાફને હાંકી કાઢવામાં આવ્યો છે અને પૂર્વ મંત્રીઓના સ્ટાફને પણ રેખા ગુપ્તા દ્વારા હાંકી કાઢવામાં આવ્યો છે. પૂર્વ મંત્રીઓના કાર્યાલયમાં કરાયેલી નિમણૂક રદ કરવામાં આવી છે. કેબિનેટ મંત્રીઓના સ્ટાફની નિમણૂકો પણ રદ કરવામાં આવી છે. ઘણા અધિકારીઓ તેમના મૂળ વિભાગોમાં પાછા ધકેલવામાં આવ્યા છે.
તો આ તરફ અબડાસાના રાતા તળાવ ખાતે કોળી સમાજના સમૂહ લગ્ન યોજાયા હતા. કચ્છી ભાનુશાલી આધેવરાવ સત્સંગ મંડળ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 70 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા છે. સમૂહ લગ્નની સાથે અંદાજિત 2 કરોડના ખર્ચે નિર્માણ થનાર પશુ હોસ્પિટલનું ભૂમિપૂજન પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાંસદ રાજેશ ચુડાસમા તેમજ વિનોદ ચાવડા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ સમૂહ લગ્ન છે, અમને ધજાવારી આદેશ કર્યો છે કે અહીંયા મારા આંગણના અંદર ગાયોનું થાય છે, ગાયોની હોસ્પિટલ બને છે, તો દીકરીઓને પણ અહીંયા એને કેનેડાને આપવું જોઈએ અને દીકરીઓના લગ્ન થવા જોઈએ સારી રીતે. જેવી રીતે સારા સમાજ જે સાથે જોડાય છે એ કોળી સમાજ સારા સમાજના અંદર જોડાઈ જાય અને એવો જ અમે ગોઠવણ કરી છે. બાકી તો આ માતાજી બધાને શક્તિ આપે. આજે ખાસ વિશેષતા તો અમને એ લાગે છે કે આજે અહીંયા મોટા ભવ્યમાં ભવ્ય ત્રિવેણી સંગમનું અહીંયા સંગમ થયું છે. માં આશાપુરામાં તો સાક્ષાત બિરાજેલા જ છે, પ્લસ અહીંયા ગૌ માતા અને ગૌ માતાનું સ્થાન તો અહીંયા મોટામાં મોટું આપવામાં આવ્યું છે, પ્લસ એની સાથે મોટી હોસ્પિટલનું પણ આજે ખાતમુહૂર્ત થયું છે. તો આ તરફ કેન્દ્રીય મંત્રી CR પાટીલે મહાકુંભમાં ડૂબકી લગાવી છે. ત્રિવેણી સંગમમાં પૂજા કરીને તેઓએ સ્નાન કર્યું છે. પરિવાર સાથે CR પાટીલે ત્રિવેણી સંગમમાં સ્નાન કરી પુણ્યનું ભાથું બાંધ્યું છે. તેના દ્રશ્યો પણ સામે આવ્યા છે કે કેન્દ્રીય મંત્રી CR પાટીલ પરિવાર સાથે મહાકુંભમાં પહોંચ્યા હતા અને ત્યાં તેઓએ પવિત્ર સ્નાન કર્યું છે. કુંભમાં તેઓએ સ્નાન કરી પુણ્યનું ભાથું બાંધ્યું છે. તેઓ પરિવાર સાથે કુંભમાં સ્નાન કરતા નજરે પડ્યા છે. ત્યારે કેન્દ્રીય મંત્રી CR પાટીલ પણ હાલ મહાકુંભમાં જઈ स्नान કરી આવ્યા છે. 144 साल के बाद जो महाकुंभ यहाँ पर हो रहा है और उसके अंदर पूरे देश के और विदेश में रहने वाले भी सभी लोग और विदेशियों ने भी इसमें अपनी आस्था प्रकट करते हुए यहाँ पर डुबकी लगाई है. माँ गंगा को जो गंदगी थी वो साफ करने के लिए माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी साहब ने जिस तरह से प्लानिंग किया, नमामि गंगे का प्रोजेक्ट लेते हुए अलग अलग नदियों को सफाई में माँ गंगा को पहले प्रायोरिटी दी और जो पहले की परिस्थिति जो आप लोगों ने देखी होगी और आज आप देख रहे हो कि यहाँ पर लोग आस्था के साथ एक विश्वास के साथ बिना गंदगी और जो जिस तरह से डुबकी लगा रहे हैं, यही बताते हैं कि माननीय प्रधानमंत्री मोदी साहब का जो नमामि गंगे का प्रोजेक्ट वो भी यहाँ सफल हुआ है. તો આ તરફ ગંગા નદીના પાણીના રિપોર્ટને લઈ મોરારી બાપુ અકળાયા છે. તેઓએ કહ્યું કે મહાસંગમ સ્નાન વચ્ચે ગંગા પાણીના રિપોર્ટની જરૂર નથી. મહાકુંભના 1.5 મહિને રિપોર્ટ આપવાની જરૂર નથી. ગંગા સ્નાન કરોડો લોકોની આસ્થાનો વિષય છે. ગંગાની પવિત્રતાનો જવાબ શું યંત્રો આપશે, તેવું પણ મોરારી બાપુ દ્વારા કહેવામાં આવ્યું છે. અને મહાપુરુષો બુદ્ધિજીવીઓએ સ્નાન કર્યું. કચ્છના કોટેશ્વરમાં રામકથામાં મોરારી બાપુએ આ નિવેદન આપ્યું છે. ગંગામાં એવું શું કે એમાં નાયેથી પાપ થાય? આવો પ્રશ્ન કોઈ નથી કરતા જે ગંગામાં નાય. અત્યારે જે રિપોર્ટ આપ્યો ને આપવાની અત્યારે જરૂર નથી. આજ 1.5 મહિને આ રિપોર્ટ તમારે આપવાની કાંઈ જરૂર નથી કે ગંગાનું પાણી નાવા યોગ્ય નથી. એમાં કેટલાય બુદ્ધ પુરુષોએ ડૂબકી મારી છે, એને તમને શું ખબર પડે કે નાવા જો? તમારા તો યંત્રો જવાબ આપે છે. કોઈના મંત્રો એમાં પ્રવેશ્યા હશે, એનું શું હશે? હવે લાખો કરોડો લોકોના શ્રદ્ધાનો આ વિષય છે. કાલે મેં અખબારમાં વાંચ્યું કે એવો રિપોર્ટ આવ્યો છે. મારે એમ તો આપણે વિરોધ શું કરીએ, પણ આપણે વિનય તો કરીએ. અત્યારે આ સમય આજે આપવાની કોઈ જરૂર નથી. અને તમે આપો તો કોણ ધ્યાન દેશે? કોણ ધ્યાન? મને શ્રદ્ધાથી કહેવા દો, કેટલા બુદ્ધ પુરુષોએ એમાં ડૂબકી મારી છે. એણે એને નહીં પવિત્ર કર્યું હોય અને એને કારણે 52, 53, 55 કરોડ લોકો નાહી ચૂક્યા છે. તો આ તરફ સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે ફાગણી પૂનમના મેળાનું વિશેષ મહત્વ રહેલું છે. ત્યારે ધામધૂમપૂર્વક ફાગણી પૂનમનો મેળો યોજવા કલેક્ટર અને ખેડા એસપીની અધ્યક્ષતામાં અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. આગામી 14 માર્ચના રોજ ફાગણી પૂનમનો મેળો યોજાવાનો છે, જેને લઈ જિલ્લા વહીવટીતંત્રએ સુચારુ રૂપે શાંતિપૂર્ણ વાતાવરણમાં મેળો યોજાય તે માટેની તમામ તૈયારીઓ શરૂ કરી છે. પૂનમની નિમિત્તે જિલ્લા વહીવટીતંત્ર ખેડા અને જિલ્લા પોલીસ તંત્ર તરફથી આપણે મિટિંગ યોજવામાં આવી હતી અને આ 10 તારીખથી 15 માર્ચ દરમિયાન
જે કરીબ 15 થી 20 લાખ ભાવિકો આપણા જિલ્લામાં આવવાના છે એને કોઈ અવગણ નહીં પડે, સારી રીતે એનો જે શ્રદ્ધાનો ભાવ છે એ યાત્રા સંપન્ન થાય એના માટે જિલ્લા વહીવટીતંત્ર તરફથી મિટિંગ યોજાઈ હતી. તો આ તરફ દિલ્હીમાં વડાપ્રધાન મોદી અખિલ ભારતીય મરાઠી સાહિત્ય સંમેલનમાં હાજરી આપી છે. તે દરમિયાન પીએમ મોદીએ એનસીપી પ્રમુખ શરદ પવારને પીવા માટે પાણી આપ્યું અને શરદ પવારને ખુરશી પર પણ બેસાડ્યા. તે વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે. દિલ્હીમાં વડાપ્રધાન મોદીએ અખિલ ભારતીય મરાઠી સાહિત્ય સંમેલનમાં હાજરી આપી હતી. દિલ્હીમાં અખિલ ભારતીય મરાઠી સાહિત્ય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં શરદ પવાર પણ હાજર રહ્યા હતા. તે દરમિયાન પીએમ મોદીએ એનસીપી પ્રમુખ શરદ પવારને પીવા માટે પાણી આપ્યું અને તેમના માટે તેમને ખુરશી પર પણ બેસાડ્યા. અને આ વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે. ત્યારે આજે નવી દિલ્હીમાં અખિલ ભારતીય મરાઠી સાહિત્ય સંમેલન યોજાયું હતું. તેમાં પીએમ મોદી હાજર રહ્યા હતા, શરદ પવાર પણ હાજર રહ્યા હતા. ત્યારે આ દ્રશ્યો ત્યાંથી સામે આવી રહ્યા છે કે પીએમ મોદીએ શરદ પવારને પીવા માટે પાણી આપ્યું, તેમના માટે ખુરશી પર બેસાડવા માટે પીએમ મોદીએ આગ્રહ કર્યો અને તેઓએ શરદ પવારને ખુરશી પર પણ બેસાડ્યા, જે દ્રશ્યોમાં જોઈ શકાય છે. અને આ વિડીયો પણ અત્યારે વાયરલ થઈ રહ્યો છે.